सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। પહેલો અધ્યાય પહેલો શ્લોક। ધૃતરાષ્ટ્ર ઉવાચ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः। एक मिनट मामपः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्। આપણે જોયું કે ધૃતરાષ્ટ્ર વાચ દ્વારા પણ ધૃતરાષ્ટ્રને એક કરતા છે ભગવાન એનાથી મંગલાચરણ થઈને આમ તો ગીતાનું
મંગલાચરણ જરૂર નથી, મહાભારતના મધ્યમાં છે, છતાં પણ મંગલાચરણ પણ થઈ ગયું. અને બીજા અર્થમાં જોઈએ તો ધૃતરાષ્ટ્ર આપણે બધા આવી છીએ, કારણ કે ધૃતરાષ્ટ્ર છે એ આંખથી અંત છે નહીં, પણ જે વસ્તુ પોતાની નથી એને પોતાની કરી લે છે. જે વસ્તુ મારી હતી જ નહીં અને પછી પણ નહીં રહે તો વચ્ચે મારી છે તે કહી શકાય, પણ છતાં આપણે બધી વસ્તુને એવું જ કરીએ છીએ, આ મારી છે, આ મારી છે. એટલે એને કહું ધૃતરાષ્ટ્ર. અને એ ધૃતરાષ્ટ્ર કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, આ કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર છે. અને આપણે જોયું એ પ્રમાણે બૃહસ્પતિ એ જાબા શ્રુતિમાં કહ્યું છે કે આ કુરુક્ષેત્ર છે જ્યાં દેવતાઓ પણ યજન કરવા આવે છે. એટલે એટલું એક ધર્મ ક્ષેત્ર છે. અને આપણે જોયું કે આપણા શરીર પણ આ બધી ચર્ચા કરી છે ત્યારે આપણને પણ લાગુ પડવાની છે. માટે જોયું બે વખતે કે આ શરીર પણ ધર્મક્ષેત્ર છે, ધર્મનું કારણ છે અને કર્મક્ષેત્ર પણ છે. અને એમાં આપણે પાંડવો અને કૌરવોનું સતત યુદ્ધ થતું હોય છે. ક્યારેક એમ થાય કે આપણે થોડું ધર્મ કરી દઈએ તો આપણે બધી પ્રાપ્તિ થશે, ખબર છે, છતાં ઘણી બધી વખત આપણાથી અધર્મ થઈ જાય છે, ખબર છે છતાં પણ. અને ક્યારેક આપણે એવું પણ થાય કે ધર્મ કરવાથી આપણે શું મળ્યું, ધર્મના માર્ગે જવાથી આપણે શું મળ્યું, અને ક્યારેક બીજાથી પણ આપણે પ્રભાવિત થઈ શકીએ ખરા. અને એટલે આ વસ્તુ આપણને પણ લાગુ પડે છે. અને આપણે એ પણ બે વખતે જોયું કે સમવેતા યુદ્ધ માટે ભેગા થયેલા મામકાહ ત્યાં પોતાના કે મારા, અને આ એક સ્વાર્થ બુદ્ધિ એમાં રાગ રહેલો છે. મામકાહ પાંડવાશ્ચૈવ કે અપૂર્વતા, એટલે કંઈક નવ ઘટના બની. કારણ કે આમ તો એવું પણ કહે છે કે કદાચ મારા પુત્રને ધર્મક્ષેત્રે અસ્ત થઈ એના કરતાં યુધિષ્ઠિર ધર્મરાજા છે એને ક્ષમ પામ્યો હોય અને લોકોએ ના પાડી હોય. ત્યારે સંજય વાચ, સંજય કોણ છે? સંજય વાચ, અને સંજયનો અર્થ આપે છે કે સંજય સંબોધનમ યાદ પેશાદી દોષાન સમ્યક ચિત્તવાન. એટલે સંજય કોણ છે કે જેણે પોતાના રાગ અને દ્વેષને સારી રીતે જીતેલા છે. અને એટલે એ જે કંઈ કહેશે એ નિર્વ્યાજ, કોઈ વસ્તુ ભેળવીને નહીં કહે. અને એટલા માટે આ સંજય શબ્દ વાપર્યો. જ્યારે સંજય શું કહે છે કે દૃષ્ટ્વા તુ પાંડવાનેકમ, ત્યારે દુર્યોધન તદા આચારમ ઉપસંગમ્ય, રાજા જે બીજી લીટીમાં છે એ દુર્યોધન સાથે જાય છે. એ રાજા દુર્યોધન આ વ્યૂહરચના જોઈને થોડું ગભરાઈ ગયો છે. અને એટલે એના દ્રોણાચાર્ય પાસે જાય છે, કારણ કે એનાથી થોડું ભય છે. બધું આપણે આ શ્લોકમાં જ બતાવશે કે આપણે જોઈશું. તો એ દુર્યોધન એમની પાસે જાય છે. નહીં તો રાજા છે કદાચ બોલાવે તો પણ ચાલે, પણ એને એનો બે અર્થ થઈ શકે. એક આદર આપવા માટે અને પોતાનો ભય છુપાવવા માટે એને એમની પાસે જાય છે. તો શું કહે છે આપણે જોઈએ ત્રીજા શ્લોકમાં. પશ્યેતં પાંડુપુત્રાણામ આચાર્યં મહતીં જમું, આચાર્યં મહતીં જમું વ્યુઢાં નૃપદપુત્રેણ, વ્યુઢાં નૃપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા, તવ શિષ્યેણ ધીમતા
ધીમતા પશ્ય જેના બોલે ન કરતા હોય જુઓ એતામે આ પાંડુપુત્રાણામ એ પાંડુપુત્રોની આચાર્ય એ આચાર્ય મહતી એટલે મહાન ચૌપેરી સેના વ્યુઢા એ વ્યુહ રચિતા એ વ્યુહ રચના કોણે કરી છે દ્રુપદ પુત્રેણ એ દ્રુપદ પુત્ર એ કોણ છે તવ શિષ્યેણ ધીમતા તમારો શિષ્ય જે બુદ્ધિમાન છે એના વડે આ રચના થઈ છે હે આચાર્ય આપણા બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર એટલે દુષ્ટદ્યુમ્ન વડે વ્યૂહ રચના ગોઠવાયેલી મહાન સેનાને જુઓ. હવે આમાં ઘણું બધું કહે છે. દુર્યોધન આ ખાલી એટલો શબ્દ નથી વાપરતો, ઘણું બધું કહી દે છે. શું એક તો કહે છે પશ્ય પાંડુ પુત્રાણા પાંડુ પુત્રના પાંડુપુત્રની જે વ્યૂહરચના કરી છે કોણે કરી છે તો કે છે દ્રુપદ પુત્રેણ પાછા તવ શિષ્યણ એક યાદ અપાવે છે કે તમે ભૂલી ન જતા. હા, કારણ કે બધી વાત આપણે ખબર છે કે દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય જ્યારે નાના હતા ત્યારે એક જ ગુરુકુળમાં ભણતા હતા અને બંને મિત્રો હતા. અને એવું કહેવાય છે કે દ્રુપદ પુત્ર રાજાનો પુત્ર હતો એટલે તો રાજા થવાના છે. એટલે એને હંમેશા કહેતા કે મિત્રતાને ભૂલી ન જતો, તને ક્યારેય પણ કંઈ જરૂર પડે તો તું મને મારી પાસે આવી શકે, આપણે ખબર છે. અને જ્યારે કૃપાચાર્યને બેન કૃતિ સાથે એના લગ્ન થયા અને અશ્વત્થામાનો જન્મ થયો, પણ પોતે દરિદ્ર હતા, બ્રાહ્મણ હતા, શાંત હતા, એમને કોઈ આવશ્યકતા નથી. પણ જ્યારે અશ્વત્થામે દૂધ માંગ્યું, એની પત્નીએ દૂધ લોટ ધોઈને આપ્યો, પાણી એ લઈ ના પાડી કે દૂધ નથી. અને એમને બહુ દુઃખ લાગ્યું. ત્યારે તો પેલા મારા પુત્રએ કહ્યું છે ને હું છું, અને તેની પાસે ગયા ત્યારે મિત્રતા ભૂલી ગયા. તું મારો મિત્ર કેવી થઈ શકે? હું તો રાજા છું ને તું કેવી થઈ શકે? બંને દ્રુપદ રાજાએ થોડી અભિમાન પણ થઈ જાય છે. અમે માણસ જ્યારે ઉચ્ચ પદે પહોંચે, સંપત્તિ આવે એટલે અભિમાન માણસને કોઈને છોડતો નથી. એક ફક્ત ભરત જ એવા હતા કે એને આ રાજ ન લાગ્યું નહીં. ભગવાન રામજી કહે છે ને કે લક્ષ્મણ બીજા બધા જ ત્યાં સરસ કહે છે કે દૂધના સાગરમાં ખાલી એક ટીપું દહીંનું પડે ને એ કદાચ દહીં પર પરિવર્તન થઈ શકે કદાચ, પણ ભરતને રાજમલ લાગી શકે નહીં. એને કોઈ અભિમાન જ નથી, લડવા નથી આવ્યો. તો એમ ન માનતો આ સેના સાથે આવ્યા છે અને લડવા આવ્યા છે. પણ મોટા ભાગના લોકોને અહંકાર આવી જાય છે. ખબર નહીં અહંકાર કેવો રૂપે આવે છે, આપણે ઘણી વખત પછી ખ્યાલ કરે આ તો અહંકારથી થયેલું કર્મ હતું. પણ અહંકારમાં દ્રુપદ આવીને એમનું અપમાન કરે છે અને એ અપમાન બદલું લેવા માટે એ પોતે ત્યાં હસ્તિનાપુરમાં જાય છે, જઈ રહ્યા છે. અને ભગવાને એમ કર્યું, બધી વાત નાની છે. પણ પછી ભીષ્મ પિતામહે એમને રાજકુમારના ગુરુ તરીકે સ્વીકાર્યો. કૂવામાંથી બાણ દ્વારા દડો લાવે છે. એ જ્યારે પુત્રોએ બાળકોએ કહ્યું ત્યારે મેં કહ્યું કે આમાં જ કોઈ ગુરુની આવશ્યકતા છે ભીષ્મ પિતામહને. અને પછી એ રીતે અર્જુને તૈયાર કર્યો કે જેથી દ્રુપદને હરાવીને બાંધીને લાવેલા. અને એ પછી દ્રુપદ પણ એક દેશ શરૂ કર્યો ચાલે છે. અને પછી દ્રુપદે પણ યજ્ઞ કરીને દ્રોણાચાર્યનો વધ કરે એવા બાળકની અપેક્ષા કરી. યજ્ઞમાંથી દ્રૌપદી અને આ દુષ્ટદ્યુમ્ન બંનેની ઉત્પત્તિ થઈ છે કહેવાય છે. અને શીખવાની પહેલા છે ખબર નથી, એક યાદ નથી આવતું કથા. પણ એમણે પછી શિક્ષા તો દ્રોણાચાર્ય પાસે લીધી, કારણ કે ક્ષત્રિયોને શિક્ષા આપવા માટે બંધાયેલા છે. એટલા માટે યાદ અપાવે છે કે જુઓ આ સામેની સેના છે ને એ વ્યૂહરચના તો દ્રુપદ પુત્રેણે કરી છે. એટલે તમે ભૂલી ન જતા, એ તમારો વૈરી છે, એના પુત્રએ કરી છે.
અને એટલા માટે તવ શિષ્યેણ ધીમતા, ધીમાન છે, બુદ્ધિમાન છે, માટે શાસ્ત્રમાં કહ્યું છે શું કે રિપુને અને અગ્નિને રિપુ રુચુ પાવક પ્રભુ અહીં ગણનીન નાના, એને નાના ન ગણવા જોઈએ. એટલે નાનકડું ત્રણકનું પણ ક્યારે આત્મનું સ્વરૂપ કહી શકે કે આવું નાનકડું લાગે છે એને તમે અવગણના નહીં કરતા અને બરાબર લડશો, એવું એક કહેવાનો ભાવ એને અહીંયા બતાવે છે. હવે આગળ કહે છે ચોથા શ્લોકમાં અત્ર શૂરા મહેશ્વાસા, અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ, ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ, દ્રુપદશ્ચ મહારથઃ, મહારથઃ. અત્ર એટલે અહીંયા, એટલે ચારે પાંડવોની સેનાના રાખે છે. અત્ર અહીં શૂરાહ બધા શૂરવીર છે, અને પાછા કેવા છે મહેશ્વાસાહ મહાન બાણાવળી છે. કેવા ભીમાર્જુન, ભીમ અને અર્જુન જેવા જ, એના જેવા સમાન એટલા જ પરાક્રમી એવા બધા એક એક ભીમ અને અર્જુન સમાન છે યુદ્ધમાં. પાછા યુદ્ધાને થોડાકના નામ આપે છે, એટલે કે યુદ્ધાને સાત્યકી, વિરાટ ચ દ્રુપદઃ ચ મહારથી. એટલે જ્યાં બીજાના નામ નથી આપ્યા ત્યાં એને લઈ લેવાના, એ તમે ચકાર દ્વારા બીજા નામને પણ યાદ કરવાને કહે છે. આ સેનામાં ભીમ અને અર્જુન જેવા યુદ્ધમાં શૂરવીર અને મહાબાણાવળી, યુદ્ધાનો એટલે સાત્યકી, વિરાટ અને દ્રુપદ જેવા મહારથી છે. હવે મહેશ્વાસાહ એટલે મહાન, મહેશ એટલે મહાન અને ઈશ્વાસ એટલે ધનુષ્ય, જેના ધનુષ્ય કેવા છે મહાન છે, કે જેને ધનુષ્ય પર પોતાનું કાંટું છે, અને એટલા માટે એ પોતાનું તો રક્ષણ કરે છે કારણ કે એને તો લડવાનું છે, પણ સાથે સાથે પોતાના સારથીનું અને ઘોડાનું પણ રક્ષણ કરવું પડે. કારણ કે સારથી પર જો બાણ આવે તો સારથી ઘાયલ થાય તો કોણ ચલાવે, અને એટલા માટે મહાભારત રામાયણમાં પણ ઘણી ઘટના બની છે. એટલે સારથીને પણ સાચવવાના, ઘોડા પણ ઘાયલ ન થાય, અને સામે લડવાનું છે. કેવા છે મહારથ એટલે મહારથી. મહારથી કોને કહેવાય કે એકલા જ 10,000 ધનુર્ધરો સામે એ યુદ્ધ કરી શકે. મહારથી એટલે એક જ વ્યક્તિ સામે 10,000 ધનુર્ધરો છે, ધનુર્ધારી છે, એની સામે લડી શકે. અને અતિરથી તો અનેક સાથે માટે છે. અતિરથી કોણ છે? અને રથી એટલે 1,000 સૈનિકો સામે લડી શકે. એટલે આવા બધા મહાન સામેની સૈન્યમાં છે. ભલે આમ જોવા જઈએ તો એમની સૈન્ય અને આમની સૈન્યમાં ઘણું ફેર છે, પણ છતાં કહે છે કે અત્ર સૂરા આ સૈન્યમાં મહેશ્વાસાહ મહાન વિશ્વ પર અધિકારણ, મહાન ઈશ્વરદાન ધનુષ્ય પર કાબુ ધરાવનારા અને ભીમ અને અર્જુનના સમાન જ સેના રહેલા છે. એટલું જ નહીં, સાત્યકી પણ બહુ જ કુશળતા છે. આપણે અર્જુનના કુશળતા થાય છે. અને વિરાટ, એ તો ખબર છે, વિરાટ પરોમાં આવે છે કે વિરાટ રાજાને ત્યાં આ લોકોએ અજ્ઞાતવાસ કર્યો. વિરાટ પણ છે અને દ્રુપદ પણ કંઈ સામાન્ય નથી. બધા જ મહારથીઓ અહીંયા ભેગા થયેલા છે. પણ આ બધી વસ્તુ આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે આમ યુદ્ધનું ચિત્રણ રજૂ કરી નથી રહ્યા. એ પણ જોવાની વ્યર્થ છે કે આ યુદ્ધનો પરિચય આપતા હોય, આમ યુદ્ધનું ચરિત્ર ચિત્ર બતાવતા હોય, સચિત્ર જાણે કે એવું લાગે. પણ મહત્વની વસ્તુ એ છે કે આ પાછળ ભગવાનનો ઉપદેશ કયા રીતે, કેવી રીતે પ્રારંભ થયો, આ બધું જ વાત કરી રહ્યા છે. ત્યારે ભગવાનનો ઉપદેશ કઈ રીતે, કયા સંજોગોમાં
થયો. જેમ દરેક નિષદના પણ બીજો આખ્યાયિકા હોય કે ગુરુ શિષ્ય ગુરુ પાસે કેવા સંજોગોમાં જાય છે, કેવી રીતે જાય છે અને કેવી પ્રકારની ભાવના સાથે જાય છે. જેમ કે આપણે જોઈએ છાંદોગ્ય ઉપનિષદ, જેમાં શ્વેતકેતુ અને ઉદ્દાલકની વાત છે. શ્વેતકેતુ ઉદ્દાલકનો પુત્ર છે. એણે જોયું કે આ છોકરો મારી પાસે નહીં ભણે, હંમેશા માતા પિતા પાસે એનું બાળક ઓછું ભણતો હોય એટલે બીજા પાસે ભણવા મોકલીએ અને જે ભણીને 12 વર્ષ આવે ત્યારે જોયું કે આ તો પડથઈને આવ્યો છે, વિમાની બનીને આવે છે. એટલે પિતાજી એટલું જ પૂછ્યું કે તું ભણીને તો આવ્યો, પણ તારા ગુરુજીએ એવું કંઈ ભણાવ્યું છે કે જે જાણવાથી એકને જાણવાથી બધું જણાય છે. આ તો કઈ વાત છે પ્રભુ. શ્વેતકેતુ વિચારે છે કે એકને જાણવાથી બધું કેવી રીતે જણાય? કારણ કે હું ઇંગ્લિશ જાણું તો મને ગુજરાતી ના આવડે, ગુજરાતી જાણું તો બીજી ભાષા આવડી જાય એવું તો છે જ નહીં. પછી જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે એકને જાણવાથી બધું જણાય છે. એટલે પછી શિષ્ય તેમાં સાથેમાં કામ કરતા, એટલે એનો જે અહંકારનો ફૂગો હતો ફૂટી ગયો કે અરે રે, મને તો ખબર જ નથી. પછી એવું ક્યાંક એ પણ છે કે મારા ગુરુ નહીં આવડતું હોય. એક વખત એને એવું થઈ ગયું કે એને નહીં શીખવાડ્યું હોય, પણ ના, પછી એને એવું કે એવું તો નહીં હોય, પણ પોતે કંઈ મારા પિતાજી આનાથી વધારે જાણે છે માટે પ્રાર્થના કરે છે. અને ત્યારે પિતાજી કેટલું સરળતાથી સમજાવે છે. એકેન મૃત્પિંડે પિંડેન સર્વ મૃત્મય વિજ્ઞાતમ સ્યાત. બસ એટલું જ બતાવે છે કે એકેન મૃત્પિંડેન, જે માટીના અનેક પાત્ર હોય એમાં તમે એક માટીને જાણો એટલે બધા પાત્ર જણાય છે. વિશેષતાને જાણવાની ક્યાં આવશ્યકતા છે? જેમ સુવર્ણને જાણો પછી અલંકારના ઘાટને જાણો કે ન જાણો કોઈ આવશ્યકતા નથી. એટલે ટૂંકમાં આખ્યાયિકા દ્વારા આપણને બોધ થાય કે અગત્યનું એ છે કે આવા મહાન અત્યારે અહીંયા આખ્યાય દ્વારા જો ઉદ્દાલક પાસે કેવી રીતે શ્વેતકેતુ ગયા, એ રીતે અર્જુન આટલો સંસ્કારી છે, મહાન યોદ્ધુ છે અને પાછું દયાળુ પણ છે, તો એ કેવી રીતે ભગવાન પાસે શિષ્યત્વ સ્વીકાર્યું. અને આપણને પણ આમાં જોવા મળે કે માણસના જીવનમાં ઘણા સંઘર્ષ આવતા હોય છે અને સંઘર્ષ માણસને કાં તો ખરાબ પણ બનાવી શકે અને કાં તો પોતે ધર્મના માર્ગે હોય તો એ આત્મજ્ઞાનની જિજ્ઞાસા પણ જન્માવી શકે. એટલા માટે તમે જોજો, આ બધું આપણે લાગુ પડશે. આપણે જોઈશું ત્યારે કે અર્જુન કહે છે 2 સેનાની વચ્ચે રસ સ્થાપિત કરો, ત્યારે ભગવાન ગર્ભિત રીતે કહે છે કે તું આ લોકોને જો તારા આપણે જો શ્લોક ખ્યાલ આવે. પછી ત્યાં ગુરુ નીતિ, ગુરુ શબ્દ વાપરે છે, ગર્ભી શબ્દ વાપરે છે. એમ આપણે પણ જ્યારે સમસ્યા આવે ત્યારે કેટલા નિષ્પક્ષ રહી શકીએ છીએ એ બધી વસ્તુ આપણને જોવા મળશે. એટલે અહીંયા આ બધી કથા આપણે જોઈ રહ્યા છીએ કે મહેશ્વાસા, યુદ્ધાનો વગેરે એ પાછળ કહેવાનો હેતુ કેવી રીતે અર્જુન એમની પાસે ગયા. હવે આગળ જોઈએ. પછીના 5મા શ્લોકમાં 5મું અને 6મું સાથે વાંચીશું. પછી દુષ્ટતે દુશ્ચેતિતાનઃ, દુષ્ટતે દુશ્ચેતિતાનઃ, કાશીરાજસ્ય વીર્યવાન, પુરુજિત્કુન્તિભોજશ્ચ, પુરુજિત્કુન્તિભોજશ્ચ, શૈવ્યશ્ચ નરપુંગવઃ, શૈવ્યશ્ચ નરપુંગવઃ, યુધામન્યુશ્ચ વિક્રાંતઃ, યુધામન્યુશ્ચ વિક્રાંતઃ, ઉત્તમૌજાશ્ચ વીર્યવાન,
मोजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः। એનો આપણે કહે છીએ કે એમના સૈન્યમાં તમે જુઓ દુષ્ટકેતુ કેટલાકના નામ આપે છે. દુષ્ટકેતુ કોણ આપણે તેની જતા નથી, કોના પુત્ર તને ક્યાં હતા વગેરે. ચેકિતાના પછી કાશી રાજા. એટલું જ નહીં, આ બધા કેવા છે? દુષ્ટકેતુ, ચેકિતાન, કાશી રાજા છે. વીર્યવાન અતિ શૂરવીર છે. વીર્યવાન એટલે શૂરવીર છે. અને એટલું જ નહીં, પુરુજિત કુંતી ભોજશ્ચ. આ પુરુજિત અને કુંતી ભોજ. સૈભ્યશ્ચ નરપુંગવઃ. એના સૈભ્ય વગેરે નરશ્રેષ્ઠ, સામાન્ય નથી. નરપુંગવઃ. એટલું જ નહીં, યુદ્ધામન્યુશ્ચ વિક્રાંતઃ. આ યુદ્ધામન્યુ ખાલી નરશ્રેષ્ઠ છે એટલું જ નહીં, વિક્રાંત એટલે પરાક્રમી પણ છે. પછી ઉત્તમ ઔજાશ્ચ. એ ઉત્તમ ઔજા એ નામ છે. પછી એટલું જ નહીં, ઉત્તમ ઔજાશ્ચ વીર્યવાન. વીર્યવાન છે એટલે શૂરવીર છે. આગળ પણ વીર્યવાન શબ્દ વાપર્યો, અહીંયા પણ પાછા યાદ અપાવે છે. વીર્યવાન એટલે શૂરવીર છે. પછી સૌભદ્રો એ સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદેયાશ્ચ એ દ્રૌપદી પુત્ર, પાંચે દ્રૌપદી પુત્રો અને ચકાથી આપણે ઘટોત્કચ બે પુત્ર પણ આ બધા પણ આવેલા છે. એ સિવાય પણ અર્જુનના પણ જે ગયા ત્યારે કેટલા પુત્ર હતા એ પણ આવ્યા છે. સર્વ એવ મહારથા. આ બધા જ મહારથી છે. અતિરથી વાત મહારથી, જે એક એક હમણાં વાત મહારથી કોને કહેવાય? તો કે જે એકલા જ 10,000 ધનુર્ધરોની સામે લડવા સક્ષમ છે. આ બધા જ મહારથી છે. એટલું કહ્યા પછી હવે આગળ 7મા શ્લોકમાં દુર્યોધન કહે છે. એટલે આમ જાણીએ કે આ વાત કરી રહ્યા છે આટલા કેટલા બધા નામ આપ્યા, એટલે જાણે કે દ્રોણાચાર્યને થોડું બધું ભયભીત થઈ ગયું છે. શું તું સંધિ કરવા માંગે છે? એટલે પોતાના ભયને છુપા માટે કહે છે. 7મો શ્લોક. अस्माकं तु विशिष्टाये तान्निबोध विजोत्तम नायका मम सैन्यस्य सन्नाथं तान् ब्रवीमि ते सन्नाथं तान् ब्रवीमि ते. હવે કહે છે કે તું પરંતુ એટલે પોતાનો ભય છુપાવતા કહે છે કે હું સંધિ કરવા માંગતો નથી, પણ તું અસ્માકમ એ આપણામાં એટલા માટે કહે છે કે તમે તમારા પ્રિય શિષ્ય અર્જુન, નામ તો પાંડવ બધાને પ્રિય હતા. એટલે હે દ્રોણાચાર્ય, હે આચાર્ય, તમે એમને જોઈને એકદમ આનંદમાં ઘેલા તો નથી જતા અને આપણા બધાને ભૂલી ન જતા આપણા પક્ષના કોણ કોણ છે એવું તમને કહેવા માંગુ છું. આમ તો નિર્દયતા પ્રગટ કરે છે. એટલે વિશિષ્ટા એટલે બધાની દ્રષ્ટિમાં જે ઉત્કૃષ્ટ છે, બધાની વાત નહીં કરું પણ મુખ્ય અથવા તો વિશિષ્ટા જે મુખ્ય છે એ અસ્માકમ તો વિશિષ્ટા એટલે જે લોકો વિશિષ્ટ છે, મુખ્ય છે, તાન નિબોધ તેને તમે જાણો. કોણ? દ્વિજ શ્રેષ્ઠ, દ્વિજોત્તમ એક દ્વિજ શ્રેષ્ઠ. કેવો શબ્દ વાપરે છે? કદાચ ગુરુ છે એમ કીધું હોય તો ગુરુ શ્રેષ્ઠ કહ્યું તો કારણ કે ગુરુજી છે એમના દ્રોણાચાર્ય, જેને વિદ્યાનું શીખવાડ્યું છે. અને શું કહે છે? દ્વિજોત્તમ
એ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ. અને બ્રાહ્મણ શ્રેષ્ઠ તેને શું કહે છે કે બ્રાહ્મણ હંમેશા યુદ્ધથી લડે. ભલે એણે બધું બતાવ્યું છે પણ કદાચ યુદ્ધથી તમે ડરતા હોય ને કદાચ તમે યુદ્ધથી વિમુખ પણ થઈ જાઓ કદાચ, તો પણ માર્ગે બગડવાનું નથી. આ ખોટે ખોટ બતાવે, પોતાની બહારથી નિર્ભયતા બતાવે છે. એટલે કહે છે કે માર્ગે બગડવાનું નથી. કેમ કે અમારામાં આટલા બધા ક્ષત્રિયો છે, વિશ્વમાં 3 જેવા ક્ષત્રિય શ્રેષ્ઠ છે. એટલે કદાચ તમે વિમુખ થાવ ને તો પણ મને ક્ષતિ પહોંચવાની નથી. એટલા માટે કહે છે તસ્મા એ દ્વિજોત્તમ, આપણા પક્ષમાં જે મુખ્ય જે સેનાપતિઓ છે આમ તો એ થવાના છે એને તમે જાણી લો. નાયકા મમ સૈન્ય છે, નાયકા નામ તો સેનાપતિઓ, મમ સૈન્ય છે મારા સૈન્યના. પછી શું શબ્દ વાપરી? સન્નાર્થમ. સન્નાર્થમ દ્વારા કીધું ને એક શબ્દ સૂચિત. સન્નાર્થમ એટલે જાણવા માટે. કેમ જાણવા માટે? કારણ કે તમે તમારા પ્રિય શિષ્યોને સેનાને જોઈને હર્ષમાં બેસુર થઈ ગયા હોય અને આપણા પક્ષના વીર પુરુષોને ભૂલી ન ગયા હોય માટે સન્નાર્થમ જાણવા માટે તેમને પ્રવીણે હું કહું છું તે આપણું જાણ. હવે આગળ કહે છે 8મા શ્લોકમાં ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ, કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામાવિકર્ણશ્ચ, અશ્વત્થામાવિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ, સૌમદત્તિસ્તથૈવ ચ. હવે પછી કહે છે કે એક એક શબ્દ જો એક પછી એક શબ્દની પાછળ પણ એનો મૂળાર્થ રહેલો છે એવું આપણને મધુસૂદનજી મહારાજ બતાવે છે. એટલે ત્યાંથી આ કહેવામાં આવે છે કે સમિત ભગવાન એટલે આમ વિશ્વ જે આપણા અત્યારના પેલા દિવસના સેનાપતિ તરીકે હતા. કર્ણશ્ચ અને કર્ણ, કૃપ એટલે કૃપાચાર્ય, સમિતિંજય એટલે સમર વિજય. સમિતિંજય સમરમાં જે વિજય છે, સંગ્રામને જે જીતે છે એવા. હવે તમે જો એ શબ્દ ભગવાન એટલે આમ દ્રોણાચાર્ય, પછી ભીષ્મ પિતામહ તો સેનાપતિ છે માટે કેવું જોઈએ, અને તરત જ કર્ણનું નામ લે છે. એના અંદર થોડોક રાગ છે ને કર્ણ માટે, એટલે અંદર કૃપાચાર્ય કહેલાવે. પણ એટલે કર્ણશ્ચ અને કદાચ એવું પણ હોય કે હું કર્ણને ભૂલી નથી જતો માટે તમે ગુસ્સે ન થઈ જતા માટે પણ કર્ણ એવો શબ્દ વાપરે છે. અને કૃપાચાર્ય બધા જ સમરને આપણે કે સંગ્રામને જીતનારા છે, એટલા મહાન સમર વિજય છે. અને એટલું જ નહીં, પછી તરત જ અશ્વત્થામા તમારો પુત્ર જેને તમે બધું જ્ઞાન આપ્યું છે તે, અને વિકર્ણ એ પણ એટલું મહાન છે. આપણે જોયું હતું કે વિકર્ણ તો આમ ધર્મના માર્ગે ચાલનાર છે. એક જ એવો હતો કે જેણે જ્યારે દ્રૌપદીના વસ્ત્રો ભરી સભામાં ખેંચવામાં આવ્યા ત્યારે કૌરવના ભાઈ છે, દુર્યોધન જ ભાઈ છે, પણ એણે જ વિરોધ કર્યો કે તમે ખોટું કરી રહ્યા છે. પણ એટલે એ મહાન સેનાપતિ પણ છે, કારણ કે સમિતિંજયમાં કહ્યું સમિતિંજય. અને એટલું જ નહીં, સૌમદત્તિ. સૌમદત્તિ એટલે ભૂરિશ્રવા. અને સોમદત્તનો પુત્ર ભૂમિષ્ઠા તથા તમે તથૈવ ચ અને ત્યાં બધા છે. એટલે ટૂંકમાં ભીષ્મ પિતામહ, આપ, કર્ણ બધા સમર વિજય છે, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. અને સાથે સોમદત્તે એટલે સિંધુરાજ પણ રહી ગયું છે ઘરમાં. સિંધુરાજનો પુત્ર જયદ્રથ એ પણ મહાન છે. ખૂબ એના પિતા એ જ એને મહાન બનાવ્યો. તમે વાત કરતા હતા કે સિંધુરાજના પુત્ર પિતાનું નામ શું છે કે જેમણે એટલી આરાધના કરી
કારણ કે એને મારે તો જે વ્યક્તિને મારે મસ્તકથી જુદું કરે તે વ્યક્તિનું પણ મસ્તક છૂટું પડી જાય અને પણ નાશ પામે. એટલે આવા બધા જ આપણા ઓલામાં રહેલા છે. પછી આગળ શબ્દ કહે છે 9મા શ્લોકમાં अन्ये च बहवः शूराः अन्ये च बहवः शूराः मदन्ते त्यक्तजीविताः ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवः આ સિવાય તમે મુખ્યના નામ આપ્યા પણ આ સિવાય બહવ ઘણા બધા શૂરવીર છે અને કેવા છે મદર્થે ત્યક્ત જીવિતા મારા ખાતર ત્યક્ત જીવિતામાં જીવનની આશાને ત્યજી દીધી છે અને કેવા છે નાના શસ્ત્ર પ્રહરણા અને નાના એટલે વિવિધ અસ્ત્ર શસ્ત્રથી યુક્ત છે કારણ કે આપણે એકદમ બધાની જરૂર છે તેમ અર્જુન છે એના ગાંડીથી ઓળખાય છે એ શસ્ત્ર પણ ગાંભીર હોય છે અને પછી પણ આપણે જોઈશું કે યુદ્ધમાં બધાને પ્રેરવા માટે ઉત્સાહ મેળવવા માટે શંખનું પણ વાદન કરવામાં આવે છે. એની પાછળ પણ આ જોઈ છે એટલા માટે કહે છે કે નાના શસ્ત્ર પ્રહરણયુક્ત અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી એ યુક્ત છે. સર્વે બધા કેવા છે યુદ્ધ વિશારદા વિશારદ એટલે ઉષા સંપૂર્ણ વિશારદ જેમ વિશારદ સંગીતમાં વિશારદ એટલે સૌથી શ્રેષ્ઠ યુદ્ધ કળામાં એ નિપુણ છે. પણ એક શબ્દ તમે જુઓ એનું દૈવમ બોલાવે છે. ઘણી વખત આપણને દૈવમ એટલું અતિગુણ છે કે આપણને ખબર નથી. આપણે બોલી છે ને બોલી છે ને ઘટના ઘટેલા છે એવું ઘણી વખત બનતું હોય છે. એટલે આ દૈવમ એને બોલાવે છે. શું કહે મદદ કે ત્યક્ત જીવિતા જેણે મારા માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો છે. એટલે શું થયું કે આ બધા મરી જવાના છે ખ્યાલ આવ્યો. એટલે મારા માટે એ લોકોએ ત્યાગ કર્યો છે એટલે લોકો મરી જવાના છે. એટલે જો એનું દેવમ એનો પ્રારંભ એની પાસે કહે છે કે આ બધા અમે લોકો મરવા માટે જ છે. મદદ કે તે મારા માટે એમણે ત્યાગ કર્યો છે. આગળ આપણે જોશું કે અર્જુન તો એના કરતાં જુદું વિચારે છે. આ તો એનો સ્વાર્થ અહંકાર પણ બોલે છે મારા માટે જો આ બધા આવ્યા છે અને પોતાનું અહંકાર બોલે છે કે મારા માટે આ લોકોએ જીવનની આશાને ત્યાગ કર્યો છે. અને બીજો અર્થ એવો થાય કે એમણે પોતાના જીવનનો ત્યાગ કરી દીધો છે એટલે મૃત્યુનો છે જીવનનો ત્યાગ કર્યો છે એનું દૈવમ ઉધાર નીકળે છે. દૈવમ બોલાવે છે કે આ લોકો તો મરી જવાના છે બધા. હવે આગળ કહે છે 10મા શ્લોકમાં અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માવિરક્ષિતમ પર્યાપ્તમ વિદમે તેષાં બલમ ભીમાવિરક્ષિતમ એટલે અહીંયા આના એ અર્થ નીકળશે. પેલા આપણે અપર્યાપ્તમ એ અર્થ પછી બીજો અર્થ પણ જોઈશું. પણ એ શું કહે છે અપર્યાપ્તમ એટલે અસીમ અસીમ અપર્યાપ્તમ એટલે પર્યાપ્ત નથી એવું પણ એક અર્થ થશે. પણ તેના એક શબ્દ અપર્યાપ્ત અસીમ જેની કે સીમા નથી કારણ કે એમના સૈન્યમાં 11 અક્ષણી સેના હતી. એના માટે અપર્યાપ્તમ તદ અસ્માકમ આપણામાં બલમ ભીષ્માવિરક્ષિતમ આપણા સૈન્યમાં
અસીમ સેના છે જે ભીષ્મ દ્વારા રક્ષિત થયેલી છે. ભીષ્મ દ્વારા રક્ષિત થયેલી છે એટલે બલમમાં થયા સૈન્ય કહે છે. એટલે આપણા સૈન્યનું બળ એ ભીષ્મ દ્વારા રક્ષિત છે અને અપર્યાપ્તનો એક અર્થ થાય છે અસીમ. પછી બીજો અર્થ આપણે પછી જોઈશું. પછી કે પર્યાપ્તમ તુ, બીજી રીતેમાં પર્યાપ્તમ તુ એટલે પરંતુ, તુ ઇદમ એટલે આ એતેષાં બલમ એમનું બળ ભીમાભિરક્ષિતમ ભીમ દ્વારા રક્ષિત છે. પણ કેવું છે? પર્યાપ્તમ. પર્યાપ્ત એટલે ઓછું છે. કારણ કે એવું કહેવાય છે કે એમના સૈન્યમાં 11 અક્ષરની સેના હતી, જ્યારે પાંડવોના સૈન્યમાં 7 અક્ષરની પેટી કેવી ઓછી 4 છે. એને પર્યાપ્ત કહેવું એટલે અત્યંત ઓછું છે. હવે બીજું આનો અર્થ કરે છે અપર્યાપ્ત. અપર્યાપ્ત જો તો એટલે ન નાથમાં જાય તો પર્યાપ્ત એટલે પૂર્ણ નથી. એટલું બધું હોવા છતાં એના હૃદયમાં ભય છે. એટલે કે છે અપર્યાપ્તમ તો અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. ભલે ભીષ્મ દ્વારા રક્ષિત હોય તો પણ પર્યાપ્ત નથી. એટલે પોતાનો ભય બતાવે છે. પર્યાપ્તમ એટલે પૂરતું છે. એટલી નાની સંખ્યામાં પાંડવમાં હોવા છતાં પણ ભીમાભિરક્ષિતમ. કદાચ એણે નાનપણમાં ભીમની સાથે ગદા યુદ્ધ શીખતા હશે ત્યારે ઘણા બધા ગદાના પ્રહાર ખાધા હશે અને એ પણ જોયું છે કે ભીમને ચેર આપ્યું તો પણ જીવી ગયો. ભીમને ચેર આપવાનું લાડુમાં પણ જીવી ગયો. ભીમ બળવાન છે. એના મનમાં નાનપણથી ઘર કરી ગયો છે. એટલે કે ભીમાભિરક્ષિત. મિત્ર અર્જુન કે કોઈ બીજાનું નામ આપ્યા હોય, ભીમાભિરક્ષિતમ એમ મળે રક્ષાયેલું. એમનું સૈન્ય નાનું હોવા છતાં પણ પર્યાપ્ત છે અને આપણો આમ તો અસીમ છે છતાં પણ અપર્યાપ્ત છે. એટલે શું બતાવે છે કે અંદર રહેલો ભય કે ભલે આપણે એટલા બધા હોય પણ કદાચ આપણે જીતવાના નથી. માટે હવે તમારે શું કરવું છે એ હવે 11મા શ્લોકમાં કહે છે અયનેષુ ચ સર્વેષુ અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तુ ભવન્तं સર્વ એવ હિ. અયનેષુ ચ સર્વેષુ. અર્થ ગુજરાતી જોઈ લઈએ. અયનેષુ એટલે મોચામાં, સર્વે એટલે સઘળા, યથા ભાગે એટલે પોતાના સ્થાને, અવસ્થિતાઃ સ્થિર થયેલા છે. એટલે ટૂંકમાં બધા પોતાના સ્થાને ગોઠવાઈ ગયા છે. પણ આ બધું કહેવાની પાછળ શું ઈચ્છે છે? ભીષ્મેવ અભિરક્ષन्तુ. અભિરક્ષણ કરી ચારે બાજુથી અમે ભીષ્મની રક્ષા કરો. કારણ કે સેનાપતિ છે. ભવંત તમે અને બધા એવ હિ એટલે નિસંદેહ. તેથી તમે બધા જ, કારણ કે અપર્યાપ્ત લાગ્યું ને પોતાનું સૈન્ય અપર્યાપ્ત લાગ્યું અને એટલા માટે એ કહે છે કે તમે બધા સઘળા મોચેથી પોતાના સ્થાને સ્થિર રહીને નિસંદેહ. એનો અર્થ કરે છે નિસંદેહ. તમે ભીષ્મ પિતામહની ચારે બાજુથી રક્ષા કરો. એટલે આમ પોતાના સૈન્યના ચાંચલ્ય, પોતાના સર્વા અસ્ય સેનાપતેશ્ચ ચાંચલ્યે સર્વાપી સેના અપુરી ભવેત. કારણ કે તમે રક્ષણ ન કરો તો એની તો રક્ષણ ન થાય તો આપણી સેના પણ ડિસ્ટર્બ થઈ છે ને. જો ભીષ્મ પિતામહને કંઈ થાય તો બધા જ આપણે વ્યાકુળ થઈ જાય. માટે પણ એમનું રક્ષણ તસ્ય સ્થૈર્ય સ્થિરાઃ ચ ભવેત. એમની સ્થિરતા હોય
તો બધા સ્થિર બની શકે. અને આમ પોતાને ભયને પ્રાગટ કરી પછી આગળનું આપણે પછી જોઈશું. આજે પાછી પૂજા પણ કરશે શનિદેવની. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ